જય શ્રી રામ. મારું નામ ગજેન્દ્ર શેખવા. હાલમાં જે થોડા દિવસથી આ અમરેલીની જે પાયલબેનની જે ઘટના આવે એ બાબતથી સત્ય વાત હું આપ સમક્ષ કહેવા માંગુ છું. આ જે ઘટના બની એ નિંદનીય છે, ખરાબ બની છે, બધી વાત સાચી છે. અને ઘણા એવા નિવેદનો, ઘણા રાજનેતાઓના નિવેદનો આવ્યા, ઘણા આવેદનો પણ, અને બેન દીકરી માટે હોય એટલે હોવું જ જોઈએ, એ પણ બરાબર બાબત છે. પણ તમે આ જે વાતનું મૂળ છે કે જે હકીકત છે એ વસ્તુ હજી કોઈ હજી ગયું કે નહીં. અત્યારે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો એક તરફી વાતાવરણ આખું એવું છે કે ભાઈ કૌશિકભાઈ વેકરિયા, કૌશિકભાઈ આમ કર્યું, કૌશિકભાઈ તેમ કર્યું. પણ આખી ઘટના એવી છે કે કૌશિકભાઈને આ જે ઘટના બની, કૌશિકભાઈના જે બદનામ કરવા માટેના જે લેટર વાયરલ થયા, આ જે બધું થયું, બેનના પછી જામીન મળ્યા, કાલે પછી બેનનું જે સ્વાગત થયું, અમને જે બધાને આખો હર્ષ ઉલ્લાસ હતો. પણ આની મૂળની અંદર કારણ શું છે? હું આજે આ તમને આ વાત કહેવા માટે આજે હું તમને મારા ડિબેટમાં આવેલો છું. હવે જે મારે તમને મુખ્ય વાત કહેવાની એ છે કે જે આના મુખ્ય જે આ ઘટનાના આરોપી છે, તો આ જે બેન છે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેનું લગભગ કદાચ એ ઓફિસમાં કામગીરી કરતા હતા. અને આજે હું મારી ઓફિસ હોય ને મારા કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય તો એને જણાવું કે ભાઈ આ રીતનો એક તમે લેટર છાપી નાખો, તો એ છાપી નાખવાના છે, મને પૂછવાના નથી કે શું છે શું નહીં. એટલે એવી પણ એક ઘટના છે. ત્યારે એક એવી પણ વાત આવે છે કે આની પાછળ, સમગ્ર ઘટનાની પાછળ મોટા કોઈ માથા કે મોટી કોઈ વ્યક્તિ છે. તો હવે જેટલા લોકોએ જે આ પાયલબેન માટે, જે ન્યાય માટે જે અવાજ ઉઠાવ્યો તે તમામને હું એક વસ્તુ કહેવા માંગુ છું. ક્યાંય ને ક્યાંય આમાં પાયલબેન કોઈ રીતના દોષિત નથી, કૌશિકભાઈ પણ કોઈ રીતના દોષિત નથી. હવે કૌશિકભાઈ કેમ દોષિત નથી એ બાબતથી તમને સવાલ થતો હશે. તો હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આજે મુખ્ય ઘટના છે, આજે જે એક વ્યક્તિ, એક યુવાન પોતાની કારકિર્દીમાં જે પોતાની રીતે આગળ આવેલો છે, ઘણા વર્ષોથી પોતાની રાજકીય કારકિર્દી ઘડી છે, એક પાટીદાર યુવાન છે, યુવા ચહેરો છે, અગાઉ કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ક્યાંય પડેલા નથી કે વિવાદિત નથી. અમે જ્યાં સુધી કૌશિકભાઈને ઓળખીએ છીએ ત્યાં સુધી નજીકથી, કે હજી સુધીમાં છે ને અમારા સમાજના નેતા એવું અમે નથી સાંભળ્યું. અગાઉ અમુક નેતા અમે પણ ઘણા જોયેલા છે કે જે હું મારા સમાજનો નેતા એવું કહેતા. પણ આ જે નેતા છે ને એ સૌ સમાજના નેતા છે, એવી રીતનું એનું આખું વર્તન અમે જોતા આવ્યા છે. અને આ વિડીયો બનાવીને મારે કૌશિકભાઈની તરફદારી કરવી કે એવું નથી કે માત્ર એમને આ જે ઘટના છે એનાથી એમનો આપણે કોઈ ઓલી ફેવર કરવી. પણ એક વાતનું તમે ધ્યાન રાખજો કે જે આ યુવા નેતા પોતાના જે આવડતથી આગળ આવેલા હોય, પાટીદાર સમાજના હોય, ત્યારે પાટીદાર સમાજ જ એના વિરુદ્ધ નીકળી જાય કે આખી ઘટના સમજ્યા વગર કે જાણ્યા વગર કે આ શું હકીકત છે કે શું ઘટના છે. પાયલબેનના જે આ લેટર કાંડ જે વાયરલ થયો, લેટર વાયરલ થયો, તે બાબતથી જે આખી તપાસ માટેની જે કંઈ તપાસ થઈ, તો એમાં મૂળના કારણની અંદર આ જે કોના ઈશારે કરવામાં આવેલું હતું એની તપાસ કરવામાં આવે. હું પોલીસ તંત્રને પણ એ વિનંતી કરું છું કે ગમે એવડું પણ મોટું માથું હોય, હવે તો ખરેખર જે આની અંદર જે માથું હોય એને તમે છોડતા નહીં. અને તંત્રને એક વિનંતી કરવા માંગુ છું કે આની પાછળ જે વ્યક્તિ, મુખ્ય વ્યક્તિ જે કહેવાય છે કે છે, એવું આપણે સાંભળ્યું છે કે કોઈ મોટા નેતા છે કે મુખ્ય વ્યક્તિ છે, તો એને પણ તમે ખુલ્લા પાડો. કારણ કે એને એક પાટીદાર યુવાન આ કૌશિકભાઈને પણ બદનામ કરવા માટેનું એક ષડયંત્ર રચેલું છે, અને પાટીદાર યુવતી કે જે એમને પણ બદનામ કરવા માટેનું એક ષડયંત્ર રચેલું છે. એટલે આની અંદર આ બેનના લાગતા વળગતા પણ કેટલા હેરાન થયેલા હશે, પછી પાટીદાર સમાજ પણ કેટલો હેરાન થયો, અને આ કૌશિકભાઈ જે છે એમનો પરિવાર પણ આ માટે મૂંઝવણ અનુભવતો હોય કે એમના સમર્થકો પણ મૂંઝવણ અનુભવતા હોય. જ્યારે એક ઉગતો નેતા જે છે એને ડામવાની કોશિશ કરવામાં આવી હોય અને એવા ષડયંત્ર રચવામાં આવ્યા હોય, ત્યારે એવા લોકોને ખુલ્લા પાડવા એ તંત્રની પણ ફરજ છે અને આપણી બધાની પણ ફરજ છે. એટલે આ મેસેજ વિડીયો મારફતથી હું આપને એ કહેવા માંગુ છું કે આમાં આ ઘટનાને લઈને એક સત્ય બહાર આવે અને આમાં જે મુખ્ય જે વ્યક્તિ છે એને બહાર લાવવા અને એને ઉઘાડા પાડવા. આ બાબતથી વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે હજી તમે એ નથી જાણતા કે મુખ્ય હકીકત શું છે. ઘણા લોકો એ નથી જાણતા, બસ બેનનું સરઘસ કાઢ્યું. તો એ બેનનું સરઘસ કેમ નીકળ્યું? એ બેન જે તે સમયે જે તે કચેરીમાં સર્વિસ કરતા હતા, નોકરી કરતા હશે, ત્યારે એમના જે કાંઈ લાગતા બોસ હશે તો એમણે કીધું છે કે આ લેટર છાપો. તો એ જે બોસ હશે એની ઉપર પણ એના કોઈક મોટા આકા હશે, તો એણે પણ એવું કીધેલું છે કે ભાઈ હું બેઠો છું, તમે આવો એક ડુપ્લિકેટ લેટર છાપો. તો એ બોસ કોણ છે? આજે સમગ્ર ઘટનાનો જે મુખ્ય આરોપી હોય ને તો એ બોસ છે, નથી એના કૌશિકભાઈ કે નથી આ બેન, પણ જે મુખ્ય આરોપી જે છે, આખી જે લાઈન દોરી આજે બતાવવા વાળા છે, એ જે મુખ્ય વ્યક્તિ જે બોસ છે, એ બોસને ખુલ્લા પાડો.
અને એ બોસના લીધે કેટલા અંદર સમાજની અંદર વગ વિગ્રહ ફેલાણા અને કેટલાય આગેવાનોની બદનામી પણ થઈ. અને અમે જ્યાં સુધી ઓળખીએ છીએ ત્યાં સુધી આ વ્યક્તિ એવો ચહેરો તો નથી જ કે કોઈ એક ઉપર હદ સુધી જઈ શકે. એમણે એનું પોતાનું મોટું મન રાખીને એફિડેવિટ પણ રજૂ કર્યું, એવી વાત સાંભળી, એમને જામીન પણ મળી ગયા. અને આજે હું પણ કહું છું કે ભાઈ મારું કોઈ ખરાબ કર્યું હોય અને મારી જયારે આખી કારકિર્દી ખરાબ થતી હોય ત્યારે હું પણ મારા દુશ્મનને ન મૂકું. પણ અમુક બાબતની જયારે જયારે આવો એક ઘટના બની ગઈ, જયારે સામાજિક આખી બની ગઈ ઘટના, પછી અલગ અલગ આગેવાનો અમરેલીની અંદર ધામા નાખ્યા, અલગ અલગ આગેવાનો આવ્યા, કૌશિકભાઈને મળ્યા, ત્યારે વાત કરી તો એમણે એમનું એફિડેવિટ રજૂ કરીને યોગ્ય કરવા માટેથી બેન માટે કીધું. તો હું એ તમામ આગેવાનોને પણ કહું છું કે હવે તમે જો સાચે જ એક પાટીદાર દીકરીને ન્યાય આપવા માંગતા હો અને પાટીદાર યુવકને ન્યાય આપવા માંગતા હો તો આજે મુખ્ય આકા છે ને એને ખુલ્લો પાડવા માટે તમે મદદ કરો અને આને માટેની સરકારને પણ રજૂઆત કરો અને જરૂર પડે તો આવેદન પણ આપો. અને હું તંત્રને પણ એવી વિનંતી કરું છું કે આ વખતે તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને આનો જે મુખ્ય વ્યક્તિ જે પડદા પાછળ છે એ ગમે એવડો પણ હોય એને ખુલ્લો પાડો એક વખત, તો જ આ અંદરનું જે રાજકારણ એકબીજાને જે પાડી દેવાનું રાજકારણ છે એ ખતમ થાય. ત્યાં સુધી નકર આવી ઘટનાઓ બનતી અટકશે નહીં. જય શ્રી રામ, જય હિન્દ.